તો આ જગ્યાએ આપણે બનાવવાની છે નવી દુકાન એક. શું તો કહેતો હતો કે મને તો ફાઇનલી આપણે રેત ખાલી કરવાનું ચાલુ કરી નાખ્યું છે. અહીંયા કરવાની છે ભરતી. તો જય માતા મિત્રો, નવા બ્લોગની અંદર તો વહેલા જાગી ગયા હતા ને જાગીને બ્રશ બીજું કરી લીધું ને. બ્રશ બીજું કરીને હવે જવાનું છે આપણે ચા પીવા માટે. તો આશા કરું છું કે તમે બધા મજામાં જ હશો ને અમે પણ એકદમ મજામાં જ છીએ. તો ચલો ફટાફટ પી લઈએ ચા. અમારા માહીની આવી જશે મારા માટે ચા ને નાસ્તો લઈ. ચાલ એ પડી ગયું છે નથી, માહી માટે પણ અલગ પડી ગયા છે ને મારા માટે પણ અલગ પડી ગયા છે. તે સા નહીં પીધો પીધો. તો ચલો ગાઈસ પી લઈએ ફટાફટ ચા. ચા પીને લાગી જાય આપણે આપણા કામ ઉપર. લાગશે ચીડી બેટા, ઓલી લાગશે ચીડી તો આપણું. તો ફાઇનલી ગાઈસ ચા બીજો આપણે પી લીધો તો ચા બીજો પીને હવે આપણે જવાનું છે ડુંગળી સોલવા માટે. તો ચલો આપણે ફટાફટ ડુંગળી સોલવા માટે. મોટા ભાઈની થઈ રહે છે તૈયાર હોસ્પિટલ જવા માટે. તો ચલો ગાઈસ હવે સોલી દઈએ ફટાફટ ડુંગળી. તો ચલો ગાઈસ બેસી ગયા હતા આપણે ડુંગળી સોલવા અને હવે આવી ગયો છે દુકાનેથી ફોન. તો જઈએ આપણે ફટાફટ દુકાને, કેમ કે આપણે બનાવવાની છે નવી દુકાન. તો ત્યાં આપણે શેડ બનાવવાનો છે, શેડ બનાવવાનું કામકાજ ચાલુ છે. તો આવી ગયો છે રોહિતભાઈનો ફોન. તો આપણે જઈએ ફટાફટ દુકાને અને જોઈને આવીએ અહીંયા શું શું કામકાજ બાકી છે ને કેટલું કામકાજ પત્યું છે. તો ચલો જઈએ ફટાફટ હવે દુકાને. હે ચમ અને તારે શું લાવવાનું બીજું બીજું હે પડી ગયું પડી કમ શું લાવવાનું પડી ગયું હા થા કુડા નીકળે કુડા પૈસા નીકળે એવું રહે એવું ના લો. આપણે સફરજન લાવો તો કેળો તો મોસંબી મોસંબી હા રેડી. તો ગાઈસ ફાઇનલી આપણે આવી ગયા જે જગ્યાએ આપણે બનાવવાની છે નવી દુકાન. તો આ જગ્યાએ આપણે બનાવવાની છે નવી દુકાન એક. શું તો કહેતો હતો કે મને બોર્ડ પ્રમાણે રેડ આર્યોગને આમ નોમ રાખવાનું છે. થોડું ખાલી ઉપર લેવાનું બદલાય આથી તો તડકો આવીને રાખેલો તડકો તો આવવાનો છે. એટલે આર્યું ખાલી આના બોર્ડ લગાવીને આર્યું એમને એમ જ રાખવાનું છૂટું આર્યુંને હાલનું એમને. અને અહીંથી નેટ બાંધવાની અહીંથી આર્યું પેક થઈ જાય ને આર્યું ખુલ્લું રહે એમને. કેમ કે બોર્ડ મારેલો હમણાંથી દેખાય ને હમણાં તડકો ના. તો ભરતી જ્યાં કરવાનું કહેતો તમે અહીંયા ભરતી કરીને શું કરવાની તારે? તો અહીંયા ભરતી કરીને શું કરીશ તું? આવી જાય પડે ચેડી એટલે કાર્યો આટલું તાર નાજુક શું કરવાનું. હાર્યો આ પડાય બે ટેબલ ના રહે. તો ફાઇનલી આપણે રેત ખાલી કરવાનું ચાલુ કરી નાખ્યું છે. અહીંયા કરવાની છે ભરતી. આવતું રે ખાસ બધું એની જ ખાલી થઈ જાય. હે ખોલાઈ ગયું ડાલો કમ્પ્લીટ. તો ફાઇનલી ગાઈસ વાગી ગયા હતા 11:30 અને આપણે આવી ગયા હતા દુકાને છે ઘરે. ત્યાં રેત બીજી પણ ખાલી કરાવી દીધી છે.
લાવી દીધો છોકરા માટે નાસ્તો. છોકરો કરી રહ્યા નાસ્તો. શું શું નીકળ્યું તમારે? તાર પૈસા નીકળ્યા, તાર નહીં દોતા માય? તાર શું નીકળ્યું? પૈસા? પછી તાર શું નીકળ્યું? ઉપટા. ચલો કઈ છોકરા બધા દીકરા નાસ્તો ને હજી આપણે ડુંગળી છોલ્યા વગર પડી છે બાકી, તો ફટાફટ છોલી દઈએ ડુંગળી. તો ગઈશ ડુંગળી બીજી આપણે કટિંગ થઈ ગઈ, તો ચલો કરી દઈએ ફટાફટ મિક્સર. તો ગઈશ ફાઇનલી કામકાજ આપણું પતી ગયું હતું. ખાવા બીજું ખાઈ લીધું હતું. ખાવા બીજું ખાઈ લાવી થઈ જાય એકદમ તૈયાર. તો ચલો જઈએ ફટાફટ દુકાને, કેમ કે મોડું થઈ ગયું છે બહુ. નવી દુકાન બનાવવાની ત્યાં જતા એટલે ત્યાં ટાઈમ લાગી છે બહુ. તો જઈએ ફટાફટ દુકાને, મળીએ દુકાને જઈને પછી. તો બસ ફાઇનલી આપણે નીકળી ગઈ દુકાન પાસે. નીકળી ગયા. તો ચલો ફટાફટ તો ફાઇનલી ગઈ સ્ટોલ બીજું આપણે લગાવી દીધું અને હવે જવાનું છે પકોડી લેવા માટે. તો સ્ટોલ બીજું આપણે લગાવી દીધું છે અને અહીંયાથી લેવા જવાનું છે પકોડી સીતારામ હોટલેથી. ચલો લઈ આવીએ હવે ફટાફટ પકોડી. તો બસ ફાઇનલ લાવી દીધી પકોડી. ચલો ગોઠવી દઈએ ફટાફટ પકોડી. આવી જાય રોહિતભાઈ. ચા તો આટલી ઘણી ચા જાવ. તો બસ વાગી ગયા હતા 7 વાગે આપણે થઈ જતા એકદમ દુકાનેથી ફ્રી. સ્ટોલ બીજું મિલી દીધું છે અંદર. તો ચલો જઈએ ફટાફટ ઘરે. તો ફાઇનલી બસ આપણે એ જગ્યા ઘરે અગરબત્તી બીજી પણ કરી લીધી હું. તો ચલો ફટાફટ જઈએ ખાવા. જમવાનું થઈ જશે તૈયાર, તો ફટાફટ જમી લઈએ. તો ગઈશ ખાવા બીજું આપણે ખાઈ લીધું હતું. વાગી ગયા હતા 9. તો ચલો હવે આપણે જઈએ આપણે મસે અને આજનો બ્લોગને કરીએ છીએ આપણે પૂરો. તો જો તમને આજનો મારો બ્લોગ સારો લાગે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. જય માતાજી, ગુડ નાઇટ. મળીશું એક નવા બ્લોગની સાથે.